વેવાય અને વેવણ ફરી ભાગી ગયા. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, 14મી ફેબ્રુઆરીએ એક નવી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. એનું નામ છે ઈલુ ઈલુ. ફિલ્મ નવી છે પણ વાર્તા આપણે 2 વાર જોઈ ચૂક્યા છીએ એ પ્રકારની છે એવું ટીઝર ઉપરથી લાગે છે. પહેલી વાર આપણે વાર્તા જોયેલી હું અને તું ફિલ્મમાં, જેમાં સિદ્ધાર્થભાઈ હતા. સિદ્ધાર્થ રાંદેરિયા આમાં લીડ રોલ કરી રહ્યા હતા. અને બીજી વાર આપણે ફિલ્મ જોઈ હતી ઉડન છુમાં, કે જેમાં આ જ પ્રકારની વાર્તા હતી. અને ફરીવાર એ જ પ્રકારની વાર્તા લઈને ફરી એક ટીમ આવી રહી છે જેનું નામ છે ઈલુ ઈલુ. ઈલુ ઈલુની વાર્તા એવા જ પ્લોટ ઉપર છે કે જેમાં એક છોકરા અને છોકરીના લગ્ન થઈ રહ્યા છે અને એ લગ્નમાંથી છોકરીની મમ્મી કે છોકરીના પપ્પા અને છોકરાના પપ્પા કે છોકરાની મમ્મી ગાયબ થઈ જાય છે. વેવાઈ વેવાણ ભાગી જાય છે. મિત્રો, તમને યાદ જ હશે કે સુરતમાં આ બહુ ચર્ચાસ્પદ કિસ્સો એક બનેલો, જેની ઉપરથી આ ત્રીજી વાર ફિલ્મ આવી છે ઈલુ ઈલુ. ઈલુ ઈલુમાં બધા જ સીધા કલાકારો છે, બધા સારા કલાકારો છે, મંજાયેલા કલાકારો છે. પણ એ બધું જ હોવા છતાં એકની એક વાર્તા તમે કેટલી વાર જોઈ શકો. પહેલાં હું અને તુંમાં એ વાર્તા જોઈ લીધી આપણે. બાકી રહી ગયેલા એમણે ઉડનછુમાં પણ એ વાર્તા જોયેલી અને ઉડનછુ સારી ચાલી હતી ફિલ્મ. ઘણા બધા લોકોએ ઉડનછુ જોઈ. હવે ત્રીજી વાર ફિલ્મ આવી રહી છે ઈલુ ઈલુ. તો મને પ્રશ્ન એ થાય છે કે કેટલા લોકો જોવા જશે આ ફિલ્મને? એકની એક વાર્તા લોકો કેટલી વાર સુધી જોઈ શકે? હા, વાર્તાને પ્રસ્તુત કરવાની રીત અગર જુદી હોય તો જોઈ શકે, પણ આમાં એવો કોઈ સ્કોપ લાગતો નથી કે દેખાતો નથી કે આમાં કંઈ જુદું કરી શકાય. વસ્તુ એક જ રહેવાની છે. લગ્નનો માહોલ છે અને લગ્નમાંથી વેવાઈ વેવાણ જતા રહે છે. એ પછી શું થાય છે એમાં નાનો મોટો ફેરફાર હોઈ શકે છે. આ ફિલ્મ પણ 2021માં શૂટ કરવામાં આવી હતી, એટલે કે ઘણી વહેલી શૂટ થઈ ગઈ હતી. પણ કમનસીબી એ છે કે આ ફિલ્મ છેક હવે રિલીઝ થઈ રહી છે, જ્યારે આની પહેલાં 2 ફિલ્મો આવા જ પ્રકારની આવી ચૂકી છે. તો સમસ્યા એ છે કે એકના એક પ્રકારની ફિલ્મો આવે છે ત્યારે પ્રેક્ષકો હવે એ ફિલ્મ પર ભરોસો નથી કરતા, જોવા નથી જતા. અને પ્રોબ્લેમ એ પણ થઈ શકે છે કે પ્રેક્ષકો હંમેશા ફરી નાકનું ચીટકું ચડાવે છે કે યાર આ ગુજરાતી ફિલ્મો એકની એક જ પ્રકારની બને છે અને એકની એક જ પ્રકારની અમારા માથે મારે છે. આપણે મોડા પડ્યા છીએ ફિલ્મ રિલીઝ કરવામાં, એમાં પ્રેક્ષકોનો કોઈ વાંક નથી. પણ હા, આપણે પ્રેક્ષકોને એકની એક વાર્તાઓ બતાડીને જરૂરપણે આવું કહેવા માટે પ્રેરીએ છીએ કે આ લોકો એકના એક પ્રકારની વાર્તાઓ બનાવે છે અને અમારા માથે મારે છે. પછી ક્યાંથી ગુજરાતી પ્રેક્ષકો ગુજરાતી ફિલ્મ જોવા જાય? વાત એમની સાચી પણ છે કે એકના એક જ પ્રકારની ગુજરાતી ફિલ્મો આવે છે અને કોઈ 2-4 સારી ફિલ્મો જોઈને એક પ્રેક્ષક તૈયાર થયો છે ગુજરાતી ફિલ્મો માટે, અને પછી 2-4 જો ખરાબ ફિલ્મો આવી જાય છે તો પાછો એ પ્રેક્ષક છૂટી જાય છે. મહા મહેનત એને થિયેટર સુધી લવાયો હોય છે અને પછી એ ગુજરાતી ફિલ્મો જોવાનું છોડી દે છે. એક ચર્ચા હમણાં એ પણ ચાલી હતી કે ઉમરો ફિલ્મ સુપરહિટ થઈ રહી છે, તો ગુજરાતી ફિલ્મો મરાઠીમાંથી અથવા તો બીજી કોઈ પણ ભાષામાંથી ગુજરાતી ફિલ્મો બનવી જોઈએ કે ના બનવી જોઈએ, એની પણ એક ચર્ચા ચાલી હતી. મેં એક વિડીયો કર્યો હતો હમણાં કે કઈ મરાઠી ફિલ્મોમાંથી ગુજરાતી ફિલ્મો બની છે એ માટેનો. તો એમાં એક કમેન્ટ આવી હતી. એ હું કમેન્ટ વિશે એક અલગથી વિડીયોમાં આપણે વાત કરીશું ફરી પાછા 1-2 દિવસમાં. તો અગર સારી ગુજરાતી મૌલિક વાર્તાઓ અગર નથી આપણી પાસે, સારી કહેવાલાયક વાર્તાઓ નથી, તો રિમેક કરવામાં ખોટું શું છે? એ વાત આપણે ફરી પાછી કરીશું. તો આજે વાત હતી ઈલુ ઈલુ ફિલ્મની. 14મી ફેબ્રુઆરીએ ઈલુ ઈલુ ફિલ્મ પહેલી વાર રિલીઝ થઈ રહી છે, પણ એ જ પ્રકારની ફિલ્મ છે. તો કેટલા લોકો જોવા જશે એ પણ પ્રશ્ન છે. શું તમને ખબર છે ફિલ્મ ઈલુ ઈલુ વિશે? તમે એનું ટીઝર કે ટ્રેલર જોયું છે? અને અગર જોયું છે તો તમને કેવું લાગ્યું એ કમેન્ટમાં લખો. અને આ ફિલ્મ તમે જોવા જવાના છો કે નહીં એ પણ કમેન્ટમાં લખો. તમારા પ્રતિભાવ ટ્રેલર વિશે, ફિલ્મની વાર્તા વિશે શું છે એ પણ તમે આ કમેન્ટમાં લખો.
તો મજા આવશે. અને દોસ્તો, હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી એને સબસ્ક્રાઇબ કરી લો. બહુ જ બધી જુદી જુદી વાતો લઈને હું આવું છું, ફિલ્મોના રિવ્યૂ લઈને પણ હું આવતો હોઉં છું. તો જલ્દીથી એને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો. મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.